વાહ, શું વાત છે! કિસ્મત હોય તો આવી. વાત કંઈક એમ છે કે જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સહેરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કેમ કે તેને ₹11 કરોડની લોટરી લાગી છે. અમિત સહેરાએ જણાવ્યું કે તે પોતાના એક મિત્ર સાથે પંજાબના મોગા ફરવા ગયો હતો, ત્યારે તેણે લોટરીની 2 ટિકિટ ખરીદી હતી. એક ટિકિટ તેણે પોતાના નામ પર લીધી હતી અને બીજી ટિકિટ પત્નીના નામ પર લીધી હતી. અને નસીબે તેનો સાથ આપ્યો અને તેણે પંજાબ સ્ટેટ લોટરી દિવાળી બમ્પર 2025નું સર્વોચ્ચ ઇનામ જીતી લીધું. લોટરીનું પરિણામ 31 ઓક્ટોબરે જાહેર થયું હતું. ₹11 કરોડ જીત્યા બાદ અમિત સહેરાએ પંજાબ સરકાર અને લોટરી એજન્સીનો આભાર માન્યો અને કહ્યું કે હવે મારા બધા દુઃખ દર્દ દૂર થઈ ગયા છે. મોગા ફરવા દરમિયાન મિત્ર પાસેથી ₹1000 ઉધાર લઈને મેં 2 ટિકિટ લીધી હતી, જેમાં તેની ટિકિટ પર ₹11 કરોડ અને પત્નીની ટિકિટ પર ₹1000નું ઇનામ નીકળ્યું છે. અમિતે વધુમાં કહ્યું કે તે પોતાના મિત્રની બંને દીકરીઓને ₹50,000 હજાર આપશે. બાકીના પૈસા હું મારા બાળકોના શિક્ષણ અને ઘર બનાવવામાં લગાવીશ. જો તમને આવી લોટરી લાગે તો તમે શું કરશો તે પૈસાનું? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.